હર હર મહાદેવ। આજ છે બેસતું વરસ, એટલે મારા તરફથી, મારા પરિવાર તરફથી બધાને નવા વર્ષના રામ રામ। આજે આપણે આવી ગયા છીએ આ મંદિરના દર્શન કરવા। આ મંદિરનું નામ છે ત્રિમૂર્તિ મંદિર। જો મંદિરનો નજારો જો કેવો મસ્ત છે, એને એક નંબર। આપણે અત્યારે ઊભા છીએ રાજકોટ ભાવનગર રોડ ઉપર, હાઈવે ઉપર ઊભા છીએ। આ મંદિર રંગોલીની બાજુમાં એક્ઝેક્ટ આવેલ છે। 11:30 12 વાગ્યા અહીં તમે પહોંચાવો તો અહીંયા પણ જમવાની પણ સુવિધા સારી છે। 80 રૂપિયામાં ફૂલ ભાણું છે। બપોરના 2 વાગ્યા સુધી ભોજનાલય ચાલુ હોય અહીંયા, એટલે એ ટેન્શન લેવું નહીં આપણે। અહીંયા જમવાની પણ સારું છે, શુદ્ધ જમવાનું બનાવે છે। 80 રૂપિયામાં ફૂલ ભાણું છે, કામ સારું છે આ લોકોનું, લસણ ડુંગળી વગરનું છે। અહીંયા બૂટ ચપ્પલ ઉતરવાની પણ સુવિધા સારી છે। જુઓ તમે, બોક્સની અંદર જ આપણે ચપ્પલને બૂટ મૂકવા એ માટે બોક્સ બનાવ્યા છે અહીંયા। ચલો આપણે ઉતરી નાખી, ચાલો આપણે આ મંદિરના દર્શન કરવા જઈએ। જો અંદર મંદિર કેવું છે તમે જોઈ શકો। આ છે અહીંની ભોજનાલય। સવારમાં 7 થી 8:30 સુધી નાસ્તો મળે છે, ચા મળે, ખાખરા મળે, એ વગેરે વગેરે વસ્તુ મળે છે 50 રૂપિયામાં, જેટલું ખાવું અનલિમિટેડ। બપોરે 12 થી 1:30 વાગ્યા સુધી મળે છે અહીંયા જમવાનું, અને સાંજે 7 થી 8:30 સુધી મળે છે જમવાનું અહીંયા। તમે બોર્ડ પણ માર્યું છે, બપોરે શું જમવાનું હોય, સાંજે શું જમવાનું હોય, બધાનું બોર્ડ પણ માર્યું છે અહીંયા, તમે જોઈ શકો છો। બપોરે અને સાંજે 80 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું અહીંયા મળે છે, તમે જોઈ શકો છો। આ ભોજનાલય છે, ચલો અંદર તમને દેખાડો કઈ રીતની સુવિધા। અહીંયા તમને બેસાડીને જમાડે છે, તમારે હાથે લઈ લેવાનું અને જમવા બેસી જવાનું। જો આ એની સુવિધા છે એની। અહીંયા બેસીનું હોય, અહીંયા આપણે હાથે લઈને બેસી જવાનું જે જમવું। આ છે સભા માટેનો હોલ, અહીંયા બેસીને સભા થાય છે। આપણી પાસે છે એ બગીચો છે, નાના છોકરા માટે રમવાની સુવિધા પણ સારી છે અહીંયા।
ચાલો ચલો આપણે હવે ત્યાં જોવા જઈએ કઈ રીતનું છે. તો અહીંયા લસણપટ્ટી છે, છોકરાને હિંચકા ખાવાનું છે, એકબીજા સામે બેસી કે એવું છે, વજનનું છે. જો છોકરા માટે બહુ રમવાનું સારી સુવિધા છે અહીંયા. અમે મંદિરના દર્શન કરી લીધા છે. તમે એક વખત જરૂર મંદિરના દર્શન કરવા આવજો. મંદિર બહુ સારું છે, સુવિધા પણ સારી છે બધી. ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. એકવાર જરૂર દર્શન કરવા આવજો. હર હર મહાદેવ.